નમસ્કાર, કેટી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં ચૈત્રી માસના પ્રારંભ સાથે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જે વહેલી સવારથી જ ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવવું પડ્યું છે. ખેતરોમાં સુકવવા મકાઈ મુકાયેલા તમાકુ પવનમાં ઉડી ગયું છે, જ્યારે ઘઉંના પાકને પણ ભારે ફટકો પડ્યો છે. અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયેલા જોવા મળી રહ્યા છે, જ્યાં નુકસાનની સાચી આંકણી માટે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. જે સાબરકાંઠામાં હવામાનમાં અચાનક પલટો આવવાથી વાવાઝોડાથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. તમાકુ અને ઘઉંના પાકને ફટકો મળી રહ્યો છે, જે વહેલી સવારથી તેજ પવન જોવા મળ્યો હતો, જે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં હવામાનમાં અચાનક પલટો આવેલો જોવા મળી રહ્યો છે, જે બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયેલા જોવા મળી રહ્યા છે. જે સવારથી જ ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં સુકાવા મુકાયેલ તમાકુ પવનમાં ઉડી ગયું છે, જ્યારે ઘઉંના પાકને પણ ભારે ફટકો પડેલો જોવા મળી રહ્યો છે. જે અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયેલા છે, જે નુકસાનની સાચી આંકણી માટે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ ઉઠવા પામી રહી છે. જે સાબરકાંઠામાં હવામાનમાં અચાનક પલટો આવવાથી વાવાઝોડાથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે.